આ નાદ સાથે 3 જુલાઈથી શરૂ થઈ રહી છે બાબા અમરનાથની યાત્રા। આ યાત્રામાં દર વર્ષે ગુજરાતીઓનો એકમાત્ર કેમ્પ સેવા આપવા જાય છે। અમદાવાદના દરિયાપુર સ્થિત શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા 50 થી 60 લાખનો ખર્ચ કરવામાં આવે છે। ગમે તેટલા માણસો આવે એ ભોળોનાથ પૂરું કરે છે અને અમે 24 કલાક ત્યાં બેઠા છે સેવા કરવા। અમરનાથના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પમાં બધું જ મળી રહે છે। સતત 2 દાયકાથી કેમ્પ માટે કામ કરતા હરીશભાઈ અને તેમના ગ્રુપે આ એકમાત્ર કેમ્પની શરૂઆત કેવી રીતે કરી તેની પાછળની કહાની ઘણી રસપ્રદ છે કે 65% ગુજરાતીઓ કે ગુજરાતીઓની સૌથી મોટી યાત્રા એનું નામ જ અમરનાથ યાત્રા। આટલા બધા છે ને આપણો ગુજરાતીઓનો કોઈ કેમ નથી। આપણે ખાવું શું, થોડું ગળપણ વાળું જોઈએ કે થોડું એવું જોઈએ સાદું ભોજન, એ લોકો બધું જ પંજાબી સ્વાદનું બનાવે। પછી 98થી અમે બધું જ ગુજરાતી બને એ રીતનો કેમ્પ ચાલુ કર્યો। યાત્રામાં કેમ્પ ગોઠવવા માટે સ્પેશિયલ પરમિશન જરૂરી હોય છે। આ મંજૂરી એક સાઇનબોર્ડ દ્વારા અપાય છે। ગાઈડલાઈન આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।